વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં 8 થી 11 દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે। વડાપ્રધાન શ્રીએ આજના તેમના વક્તવ્યમાં પણ લોકોની શ્રદ્ધા, આસ્થા અને ભગવાન ભોળાનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે તે માટે ભાવ વ્યક્ત કર્યો છે। પોતાની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આ પર્વની ઉજવણી તારીખ 15 જાન્યુઆરી સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઐતિહાસિક રીતે ઉજવણી થઈ રહી છે। આ પર્વ અન્વયે વડાપ્રધાન શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ શૌર્ય યાત્રામાં 1 લાખ કરતા વધુ સહભાગી થયા છે અને ભગવાન શિવની ભક્તિમાં લોકો લીન થયા છે। તારીખ 8 થી 11 જાન્યુઆરી સુધી જે રીતે કાર્યક્રમો યોજાતા હતા એ જ શૃંખલામાં તારીખ 15 જાન્યુઆરી સુધી આ અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષની ઉજવણી કરવામાં આવશે, જેમાં સમગ્ર ભારત દેશમાંથી શ્રદ્ધાળુઓ સહભાગી થશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્રના સફળ પ્રયાસોને કારણે આ પર્વ સફળતાપૂર્વક ચાલ્યો છે। ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓને અનેકવિધ પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર સાથે રોશનીનો રોમાંચ પણ માણવા મળશે। આ પર્વ અન્વયે વડાપ્રધાન શ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં 72 કલાકનો અખંડ ઓમકારનાદ, 3000 ડ્રોનનો મેગા શો અને 108 અશ્વની શૌર્ય યાત્રા તેમજ વિવિધ રાજ્યોમાંથી સોમનાથ ખાતે પધારેલા કલાકારોની અનેકવિધ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। ભારતીય સંસ્કૃતિના વારસા અને વિરાસતને પુનઃ સ્થાપિત કરતા આ ધાર્મિક પ્રસંગને દેશભરમાં વધુમાં લોકો માણી શકે તે માટે તારીખ 15 જાન્યુઆરી સુધી આ પર્વ લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। 8, 9, 10, 11 જાન્યુઆરી 2026 સ્વાભિમાન પર્વ અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષ સોમનાથની એક વિશેષ ઇતિહાસ આગળથી ઉજવણી થઈ છે। ત્યારે માનનીય મોદી સાહેબે શૌર્ય સેવા 1 લાખથી પણ વધારે લોકો, શૌર્ય યાત્રા, જે પ્રકારનું સુશોભન, જે પ્રકારનું પ્લાનિંગ, જે પ્રકારનું આયોજન અને જે પ્રકારે લાઇટિંગ કરવામાં આવી છે, ઐતિહાસિક કહી શકાય એવી પળો તો માણી છે। ત્યારે માનનીય મોદી સાહેબની સૂચનાથી આ આપણું સોમનાથ સ્વાભિમાન પર્વ એ 15 તારીખ સુધી આ જ પ્રકારની વ્યવસ્થામાં લંબાવવામાં આવે છે। ન માત્ર વેરાવળ પણ સમગ્ર ભારતના સમગ્ર દેશમાંથી સૌ સોમનાથ મહાદેવના ભક્તજનોની લાગણી હતી। આ લાગણી ધ્યાને રહીને રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈને, હર્ષભાઈના નેતૃત્વમાં ચાલતી સરકારે નિર્ણય કર્યો છે। હું સૌને વિનંતી કરું છું, અદ્ભુત કહી શકાય એવા માહોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થશે, લોક ડાયરા થશે, ભાઈ રામદાસ ગઢવી, મયુર દવે, વિવિધ કલાકારો તો 15 તારીખ સુધી આવવાના છે। આપ સૌને આ સોમનાથ સ્વાભિમાન પર્વનું 15 તારીખ સુધીનું લંબાવીએ છીએ, ત્યારે સૌને દર્શન કરવા જવા માટે નિમંત્રણ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।